જન સહાયક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર વરુણ અમીનને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે. નમસ્કાર અને સુપ્રભાત. ગાંધીનગર લોકસભાના સાંસદ, દેશના ગૃહ અને સહકાર મંત્રી વડીલ મોરબી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોરબી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબ, જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સાહેબ, અત્રે ઉપસ્થિત મહેમાનો, જન સહાયક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, ગવર્નિંગ બોર્ડના સભ્યો, ઉપસ્થિત સાંસદ સભ્યો, ધારાસભ્યો, વાલા ભાઈઓ અને બહેનો, સૌને મારા નમસ્કાર અને પ્રણામ. હું આજે આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણા સૌ માટે બહુ જ ગૌરવનો દિવસ છે. આજે હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું છે અને તેમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિ છે. હીરામણી આરોગ્યધામ વિશે વાત કરતા પહેલા હું સંક્ષિપ્તમાં જન સહાયક ટ્રસ્ટ વિશે થોડી વાત કરવા માંગુ છું. જન સહાયક ટ્રસ્ટ અત્યારે હીરામણી સ્કૂલ, હીરામણી હોસ્ટેલ, હીરામણી ઓલ્ડ એજ હોમ જેવી વિવિધ ચેરિટેબલ સેવાઓ આપવા સક્રિય છે. હજી વધારે અમે ચેરિટેબલ ક્ષેત્રે અને માનવ વિકાસ ક્ષેત્રે શું કરી શકીએ તે વિચારથી હીરામણી આરોગ્યધામનો જન્મ થયો છે. હીરામણી અમારા માટે એક શબ્દથી બહુ વિશેષ લાગણી ધરાવે છે. તે મારા દાદા હીરાભાઈ અમીન અને મારા બા મણીબેન અમીનના નામોનું સમન્વય છે. હીરામણી 9,000 ચોરસ વાર જગ્યામાં 60,000 ચોરસ ફૂટના બાંધકામ સાથે બનેલું આરોગ્યધામ છે. 12 એપ્રિલ 2022ના રોજ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કરેલું હતું. ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ હતી. ત્યારથી લઈને આજે એટલે કે 2 વર્ષ 5 મહિના અને 22 દિવસ પછી આજે શ્રી અમિતભાઈ સાહેબના વરદ હસ્તે આજે તેનું લોકાર્પણ થયું છે. હીરામણી આરોગ્યધામમાં ઓપીડીની સુવિધા જેમ કે જનરલ ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ઓર્થોપેડિક, ENT, ડેન્ટલ, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોક્રેનોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી જેવી 15થી બી વધારે ઓપીડીની સુવિધા ઉપલબ્ધ છે. સ્પેશિયલ સુવિધાઓની વાત કરીએ તો રેડિયોલોજીની સુવિધા જેમાં એક્સરે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ECG, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, ઇકો, ટ્રેડમિલ ટેસ્ટ જેવી રેડિયોલોજીની બી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશેષ કીમોથેરાપી સેન્ટર, 14 બેડનું ડાયાલિસિસ સેન્ટર જેમાં 2 આઇસોલેશન બેડ્સની પણ ફેસિલિટી છે. તેના સહિત ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જેમાં એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી જેવી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. પેથોલોજી લેબ, માઇક્રોબાયોલોજી લેબ પણ આપણા ત્યાં ઉપલબ્ધ છે. એલોપેથીના જમાનામાં આપણે આયુર્વેદને કઈ રીતે ભૂલી શકાય? તેથી આપણા ત્યાં અત્યાધુનિક આયુર્વેદિક સેન્ટર જેમાં પંચકર્મા, વમન, વિરેચન, શિરોધારા, ઉત્તર બસ્તી, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી વિવિધ સુવિધાઓ મેડિક્લેમ ફેસિલિટી સાથે અવેલેબલ છે. નેચરોપેથીની વાત કરીએ તો નેચરોપેથીમાં મડબાથ થેરપી, અરોમા થેરપી, ડાયટ કન્સલ્ટેશન જેવી વિવિધ સુવિધાઓ અવેલેબલ છે. 24 કલાકની સુવિધાઓમાં એલોપેથી ફાર્મસી, આયુર્વેદિક ફાર્મસી અને અત્યાધુનિક બ્લડ બેંકની સેવાઓ ઉપલબ્ધ છે. મને બહુ જ ગૌરવ થઈ રહ્યો છે કે હું આ પ્રોજેક્ટમાં જોડાઈ શક્યો અને આ પ્રોજેક્ટ આપ સૌના સાથ સહકાર વગર બિલકુલ શક્ય ન હોત. તેથી હું આપ સૌને બી ધન્યવાદ પાઠવું છું. મંચસ્થ મહાનુભાવોને બી ધન્યવાદ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.